હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર ધોરણ 11 કોમર્સ અને વાણિજ્ય વ્યવસ્થા સંચાલન વિષયની અંદર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે ભાઈ કંપનીના ફાયદાઓ 8 ફાયદા ભણ્યા હતા, બરાબર? ચાલો બતાવો. કંપની સ્થાપના કરવાથી કંપની શરૂ રહી, કંપનીનું સર્જન થાય તો આપણને, દેશને, સમાજને, લોકોને કઈ કઈ રીતે ફાયદા થાય સરકાર સહિત? એક તો પેલું એક રોજગારી મળે, લોકોને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે ઓછામાં ઓછા ભાવે કિંમત. બીજું એ કે સરકારને સારી આવક થાય, સારી આવક થશે એટલે દેશના વિકાસ પાછળ આવવા પડશે. આવા ફાયદા આપણે ભણ્યા હતા, બરાબર? શેર હોલ્ડર છે એ લે વેચ કરશે એટલે એમને પણ ફાયદો થશે. હવે 100 રૂપિયાનો શેર હોય, 110, 115, 150 ભાવ થયો અને વેચ્યા તો 50 રૂપિયા મળ્યા. આ શું થયું? ફાયદો થયો ને, ફાયદો. તો આ રીતે લાભ શેર હોલ્ડર હોય, સમાજ હોય, સરકાર છે, દેશ, રાષ્ટ્ર છે, બધાને અઢળક ફાયદા થવાના છે. આવું ભણ્યા હતા, બરાબર? આજે જોઈએ મર્યાદા. પૂરા ધ્યાન આપજો તો સમજાય છે, અધરવાઇઝ નહીં સમજાય. સમજી ગયા? ઓકે, ચાલો. મર્યાદા એને કે ગેરફાયદા કયા કયા, ગેરલાભ કયા કયા, એની મર્યાદા કઈ કઈ છે? કંપની શરૂ કરવાથી, સર્જન કરવાથી, સ્થાપના કરવાથી. ચાલો પૂરા ધ્યાન અહીંયા આપજો. કંપની અંગેની મર્યાદાઓ વિસ્તૃત સમજાવો. 5 માર્ક્સમાં સવાલ આવી શકે, બરાબર? પૂરા ધ્યાન અહીંયા પેન, પેન્સિલ અને નોટબુક, ટેક્સ્ટબુક સાથે લઈ લો. લઈ લીધી? ઓકે, જોશો અહીંયાથી બધું. હા, ચાલો. પહેલો મુદ્દો, લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. ભાઈ લાંબી કઈ રીતે અને ખર્ચાળ કઈ રીતે? ભાઈ કંપની છે, આવડી પેઢી નથી, કોઈ ભાગીદારી પેઢી નથી, કોઈ વ્યક્તિક માલિકી નથી, કંપની છે તો એને કંઈક નીતિ નિયમો તો હોય ને, શરૂ થવાના કાંઈક કાયદાઓ હોય ને, પાલન તો કરવું પડે ને. એટલે ખર્ચાળ, લાંબી, જટિલ છે. ચાલો, વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી કરતા કંપની જે છે એની સ્થાપના વિધિ લાંબી, ખર્ચાળ અને જટિલ છે. પહેલું વાક્ય કરો અંડરલાઈન તમારી ટેક્સ્ટબુકમાં, હાર્ડ કોપી હોય તેમાં. વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી કરતા કંપની જટિલ, ખર્ચાળ અને લાંબી વિધિ છે. અને આ વિધિ છે ને એ આપણે લગભગ 2 લેક્ચર પછી ભણવાના છીએ. આ ચેપ્ટર પર છે, 2 લેક્ચર પછી ભણવાનું થશે. લાંબી વિધિ છે, વિધિમાંથી પસાર થવા પછી કંપની સ્થાપી એમ કહેવાય, પછી કંપની શરૂ કરવાનું લાયસન્સ મળે. સમજે? એટલી વિધિ છે. કંપની જટિલ, ખર્ચાળ અને લાંબી છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો શું કરવાનું? એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવું હોય તો આવેદનપત્ર અને નિયમનપત્ર. આવેદન એટલે કંપનીના ઉદ્દેશો દર્શાવે, નકશો હોય, ભવિષ્યના પ્લાનિંગ હોય, અને એને સિદ્ધ કરવા હોય, એને હાંસલ કરવા હોય તો નિયમો બનાવવા પડે. આ સંસ્થા હોય, તમે જે બી સ્કૂલમાં ભણતા હોય, જો બી હોય, ત્યાં નિયમો હોય ને. શું નિયમો હોય? કે ભાઈ ફરજિયાત 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી, અમુક દિવસે 10 દિવસે, 15 દિવસે, મહિને ફરજિયાત એક્ઝામ લેવાની, માર્ક્સ આવે, વાલી મિટિંગ થાય ને, આવું બધું થાય ને. શું કામ? નિયમોનું પાલન કરીએ તો રિઝલ્ટ આવે ને. નિયમનું પાલન ન કરીએ તો શું થાય? સાહેબ લેક્ચર શરૂ કરી દે, 7 વાગ્યામાં આવે, 10 મિનિટ થાય તો પાછું ખગડાવે દરવાજો, 8 વાગે આવે, કોઈક 9 વાગે આવે, કોઈને સવારે બપોરે 11 વાગે પડે તો 11 વાગે દોડી આવે, કોઈકને 1 વાગે પડે તો 1 વાગે આવે, રિઝલ્ટ આવે. નિયમિત નિયમોનું તમામ પાલન કરવું પડે તો રિઝલ્ટ આવે.
તો સિદ્ધ થાય લક્ષ્ય આપણા ઉદ્દેશ્ય. આવી રીતે આવેદનપત્રમાં ઉદ્દેશ્ય આપણો કંપનીના ઉદ્દેશ્ય એના નિયમો બનાવવા આ બધા સર્ટિફિકેટ કાગળિયા કાનૂન દસ્તાવેજો કોની સામે રજૂ કરવાના તો કે કંપની રજિસ્ટ્રાર સામે. કોની સામે? કંપની રજિસ્ટ્રારની સામે રજૂ કરવાના, નોંધાવવાના. એને એમ લાગે હા સંતોષકારક છે નિયમ કાગળિયા લીગલી છે કાયદેસર, તો જ તમને આપશે સર્ટિફિકેટ. ભાઈ લઈ જાઓ અને આ તારીખથી ધંધો શરૂ કરો, કંપની શરૂ કરો. બરાબર. ચાલો, આ માટે નિષ્ણાતોની શું લેવી પડે? સેવા લેવી પડે. હવે આપણને ત્યાં આવડતું નથી, આપણી પાસે ખાલી પૈસા છે, પૈસા. તો નિષ્ણાતો વકીલો છે, કાગળિયા કાનૂન કરતા હોય, કોસ્ટિંગ અકાઉન્ટિંગ કાઢી આપતા હોય, આ જે પ્લાનિંગ ભવિષ્યના કરી આપતા હોય, કઈ રીતે ક્યાં નાણાં યુઝ કરશું, કઈ રીતે. આપણી પાસે ખાલી પૈસા જ છે, આવડત છે. તો આવડતવાળા લોકો લાવવા તો પડે ને, પૈસા આપવા પડે ને, પગાર આપવો પડે ને. જોઈએ, નિષ્ણાતોની ફી દેવાની ઉપરાંત કંપની રજિસ્ટ્રાર પાસે આપણે ગયા, નોંધણી લઈને કાગળિયા લઈને ગયા કે ભાઈ મને લાયસન્સ આવે, તો એ માટે એને પણ નોંધણીની ફી દેવાની, જ્યાં ત્યાં ફીસ દેવાની. થયો ખર્ચા, લાંબી થઈ, જટિલ થઈ, વાર લાગે. વ્યક્તિગત માલિકીમાં કાલ સવારે વિચાર આવ્યો કે આપણે કરિયાણા સ્ટોર ખોલવી છે, 10 દિવસમાં કરિયાણા સ્ટોર રેડી થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? બહુ ઓછા સમયમાં શરૂ થઈ જાય. વ્યક્તિગત માલિકી છે ને, બાકી દર 4-5 ભેગા થઈને ધંધો શરૂ કરી દે, વાર ન લાગે, કોઈ પૂછવાનું જ નહીં. આમાં સરકારને પૂછવાનું, અદાલત પાસે કંઈક મંજૂરી લેવા જવી પડે, કંપની રજિસ્ટ્રાર પાસે જવાનું, બહુ બધું પૂછવાનું, એટલે વાર લાગે. જોઈએ, જટિલ ખર્ચાળ નામની કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવા જવાનું, નિષ્ણાતોને ફી ચૂકવવાની, કંપની રજિસ્ટ્રારને પણ નોંધણી ફી ચૂકવવાની. આગળ અંડરલાઈન કરતા જઈશું. ફીઝમાં આવી રીતે અમુક શબ્દોમાં ખાસ, અમુક મુખ્ય શબ્દો નીચે ખાસ અંડરલાઈન કરી. આગળ બીજા નંબરનો મુદ્દો, ધારાકીય નિયંત્રણ કયા કયા લાગુ પડે? તો કે કંપની શેનાથી ઊભી થઈ? કાયદાથી આવી ને. કાયદાએ કીધું ને કે તું કૃત્રિમ વ્યક્તિ છો, કાયદાએ કીધું ત્યારે લાયસન્સ મળ્યું, કાયદા વતી અસ્તિત્વમાં આવી. અને હયાતી દરમિયાન શું કીધું? હયાતી દરમિયાન જ્યાં સુધી કંપની હાજર, હયાતી ચાલુ છે ત્યાં સુધી તમામ કાયદાનું શું કરવાનું? પાલન કરવાનું, નિયમિત પાલન કરવાનું. તો બેટા શું ભૈયા? કાયદાઓનું નિયમિત પાલન કરવાનું. આગળ નિયમિત સમયે કેવા? દર નિશ્ચિત સમય, ફિક્સ તારીખે પત્રકો બનાવેલા, પત્રકો, હિસાબ કિતાબ, અહેવાલો, હિસાબો, આ બધું ક્યાં લઈ જવાનું? કંપની રજિસ્ટ્રારને મોકલવાના. કોને મોકલવાના? કંપની રજિસ્ટ્રાર. ટેક્સ બુકમાં જોતા જજો, અંડરલાઈન કરતા જજો. ટેક્સ બુકમાં ખાસ અંડરલાઈન કરવાની છે. કંપની રજિસ્ટ્રારને મોકલવાના. કોણ કંપની રજિસ્ટ્રાર? જેને આપણે લાયસન્સ આપ્યું હતું, નોંધણી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, કંપની શરૂ કરવાની, એ વ્યક્તિ કંપની રજિસ્ટ્રારને મોકલવાના. સાથે સાથે સેબી यानी कि સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બોલો સાથે. 1 માર્ક્સનો અતિ આઈપી સવાલ. આ 12 સુધી તમારો પીછો નહીં છોડે આ સવાલ, એટલે ખાસ યાદ રાખજો. ફૂલ ફોર્મ સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શોર્ટમાં શું કહેવાય? સેબી. ફૂલ ફોર્મ 1 માર્ક્સમાં આવી શકે, ખાસ અંડરલાઈન કરો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નું પાલન કરવાનું, તમામ કાયદાઓનું પાલન કરવાનું. આનું છે તો કે શેર બજારનું નિયમન કરતી સંસ્થા. હવે આપણી પાસે પૈસા નથી તો શેર તો બહાર પાડવા પડશે. શેર બહાર પાડશું ને તો આના નિયમોનું પાલન કરવું. એટલે શું કહેવાય? શેર બજાર નિયમન કરતી સંસ્થા. શું કહેવાય? નિયમન કરતી સંસ્થા એટલે સેબી. શેર બજારનું નિયમન કરતી સંસ્થા, એની ઉપર એની બાસ નજર હોય, કંટ્રોલ પાવર હોય. બરાબર. ચાલો, આ બધા કાયદાઓનું પાલન કર્યું. ઓકે, આગળ વહીવટી ખર્ચમાં વધારો કઈ રીતે? તો કે નિષ્ણાતોની ફી ચૂકવવાની, જ્ઞાનનો લાભ લીધો. વિશિષ્ટ અધિકારીઓ, આપને આકર્ષક પગાર આપવાનો, ઉચ્ચ અધિકારીઓ, સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સંચાલકો છે, ડિરેક્ટરો,
આઈસીડબ્લ્યુ કોસ્ટિંગ એકાઉન્ટન્ટ છે, આપણો સીએ હોય, વકીલ હોય, બધાની ફીસ ચૂકવવાની. અધિકારીઓ સંશોધનો પાછળ ખર્ચ, સંશોધન નવા કરવા માટે, અલગ અલગ સારી ગુણવત્તાવાળી વસ્તુ માર્કેટમાં લોકોને પહોંચાડવા માટે, નફો મેળવવા માટે સંશોધન પાછળ ખર્ચ કરવાનો. આથી વહીવટી ખર્ચ વધારે છે. કેમ કે આવું બધું વ્યક્તિ માલિકીમાં આવતું નથી, આવે ન ભાગીદારી પેઢી ન આવે. શું કીધું? નિષ્ણાતોની ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર દેવાનો, સેલરી દેવાની, ત્યારે કામ કરે. મફતમાં કોઈ કરવા નથી. આગળ સંશોધનો પાછળ ખર્ચ કરવો પડે, તો આના કારણે શું થાય? વહીવટી ખર્ચમાં વધારો થાય. આગળ વધી આખો દિશાહી વહીવટ. શું કામ? તો કે સભ્યોને કાયદા વતી ઘણા બધા હકો મળેલા છે. શું કીધું? કાયદા વતી સભ્યોને ઘણા સભ્યો છે બન્યા હોય તે શેર ખરીદ્યા હોય બી સભ્ય બની શકે. સિગ્નેચર કરી આવેદનપત્ર, નિયમનપત્રમાં કંઈક ને કંઈક મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી માટે ક્યાંય પડ્યું હકો અપાય. છતાં પણ માત્ર નામની જ સત્તા ધરાવે છે સભ્યો, પણ નામની સત્તા. એને કે પૂછવામાં આવે ન આવે નક્કી જ નહીં શું કરવું. આગળ વધીએ. શેર દીઠ મતાધિકાર હોવાથી વ્યક્તિઓ શું કરશે? જૂથ રચશે. યાદ કરો, સહકારી મંડળી. યાદ કરો, આમાં સહકારી મંડળીમાં એવું હતું કે જૂથ રચે સભ્યો, પછી સંચાલન પર કાબુ મેળવવાની કોશિશ કરે, ઈજાઓ પેદા કરે. તો શું થયું? જૂથ રચી સંચાલન પર શું કરે? કાબુ મેળવે. આથી અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે, પોતે ધારે એમ કરે. પોતે જ અંગત માહિતી હોય જોઈએ. કંપનીના નાણાં, મિલકતો, ખાનગી માહિતી, નાણાં, પૈસા, મિલકતો હોય, વાસ્તવિક મિલકતો છે કે દેખાતી બધી મિલકતો, ખાનગી માહિતી, સિક્રેટ માહિતી, એનો શું કરે? અંગત હિત અને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે. ખબર છે આવતીકાલે આવી બધી માહિતી છે માર્કેટમાં બહાર પાડી છે, આવતીકાલે શેર બજારના ભાવ વધશે, એટલે આજે ખરીદી લઈને આવતીકાલે વેચે, સારામાં સારો ભાવ મળે. કેમ કે અંગત માહિતી એની પાસે છે. આવી રીતે એ સત્તાખોરી ઉત્તેજન પણ આપે. આપણે અહીંયા ભણીશું. આગળ વધી નાણાં, મિલકતો, ખાનગી માહિતી, અંગત હિત કે સ્વાર્થી માટે ઉપયોગ કરે. આગળ વધી રહસ્યની જાળવણીમાં મુશ્કેલી. ભાઈ રહસ્યની જાળવણીમાં મુશ્કેલી કઈ રીતે થાય? હવે વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ હતો, કોઈને રહસ્ય ખબર જ ન પડે, સિક્રેટ માહિતી, અંગત માહિતી. અને આમાં બહુ બધા લોકો છે, સંચાલકો છે, સભ્યો છે, એની મીટિંગ થાય, એમાં બધી વાતચીત થાય, ખબર પડી જાય, સ્વાભાવિક છે. પણ હું બોલે એવું નથી લખવાનું, ચોપડી કેવું લખવું પડશે, સમજાય? ચાલો, રહસ્યની જાળવણીમાં મુશ્કેલી. કંપની તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરી, ચકાસણી કરી, ઓડિટ એટલે ચકાસવું, વેરીફાઈ કરવું, લોચા લાપસી કાઢી બધી બહાર ઓડિટ કરી સભ્યો અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું કરે? મોકલે છે. બરાબર? સભ્ય મોકલે એટલે સભ્ય ખબર પડી ગઈ પ્રોફિટ લોસ કંપની વિશે. કંપની રજિસ્ટ્રાર મોકલી, કંપની રજિસ્ટ્રારને ખબર પડી ગઈ. બરાબર? માહિતી ગઈ ને? સિક્રેટ માહિતી ગઈ કે ન ગઈ? હા. ચાલો, કાયદા પ્રમાણે કેટલીક બાબતો, ઉદાહરણ તરીકે ડિબેન્ચર પરત આપવા, ડિબેન્ચર લીધા પછી પાછા આપવા પૈસા, બોનસ શેર, સારા શેરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, સારા કર્મચારીઓ, સારી સેવાથી હોય, વફાદારી નિષ્ઠાથી કામ કર્યું હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ આપ્યું હોય તો એને બોનસ શેર મળે મફતમાં, ફ્રીમાં. આવી માહિતી લીક થઈ જાય, સિક્રેટ માહિતી. તો અંગત ડિબેન્ચર પર બોનસ શેર લગતી માહિતી શું થાય? પ્રસિદ્ધ થાય, જાહેરાત થાય. આથી રહસ્યની જાળવણીમાં મુશ્કેલી પડે. કરી નાખો અંડરલાઈન વાક્યો. વાર્ષિક હિસાબ ઓડિટ કરી સભ્યોને કંપની રજિસ્ટ્રારને મોકલે. કાયદા પ્રમાણે કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પર બોનસ શેર લગતી માહિતી પ્રસિદ્ધ એટલે કે જાહેરાત કરે. આથી રહસ્ય જળવાતા નથી. આગળ વધીએ. નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ કઈ રીતે? તો કે ભાઈ સભ્યોની સંમતિ લેવી પડે. મારે કોઈ પણ ડિસિઝન લેવું છે મહત્વનું, તો મીટિંગ બોલાવવાની. સાંભળીજો, પહેલેથી સાંભળીજો વ્યવસ્થિત. મીટિંગ બોલાવવાની. આ માટે સભ્યોની સભા બોલાવવાની, મીટિંગ બોલાવવાની. મીટિંગ બોલાવી અને મીટિંગ બોલાવતા પહેલા અમુક દિવસો પહેલા શું કરવાનું?
નોટિસ મોકલવાની કે ભાઈ આવનારી 5 તારીખે 12મા મહિનાની 5 તારીખે કે 12મા મહિનાની 10 તારીખે બપોરે 3 વાગે કંપનીના કોન્ફરન્સ હોલમાં મિટિંગનું આયોજન કર્યું છે. એવું 10 દિવસ 15 દિવસ અગાઉ 20 દિવસ અગાઉ નોટિસ મોકલવાની. એ નોટિસ વિશે આપણે 12માં ભણીશું, એસપીમાં આવશે ત્યારે. અમુક દિવસો પહેલાં નોટિસ મોકલી, બરાબર, સમય ગયો. આમ બાજુ ક્યાં ક્યાં સમય જાય છે, વેડફાય છે, વાર લાગે છે. સમય એટલે નીતિ વિશે નિર્ણયમાં વિલંબ થાય છે. વિલંબ કઈ રીતે થાય? તો કે સમય વેડફાય ત્યારે. જો સભ્યની સંમતિ લેવાની, પૂછવાનું, રિવ્યૂ, વિચારો, મંતવ્યો, બેસ્ટ આઈડિયા. સભ્યોની સભા બોલાવવાની. સભા બોલાવતા પહેલા અમુક દિવસો નોટિસ મોકલવાની. સભામાં ઠરાવ પસાર કરવાનો, મંજૂરી ઠરાવ પસાર કરવાનો, બહુમતી લેવાની. એમાં બેસ્ટ ડિસિઝન હોય એને એને આપણે કંપનીમાં ફોલો કરીશું. આ બધામાં સમય વ્યય થાય, બગાડ થાય. આથી શું થાય? નિર્ણય લેવામાં શું થાય? બોલો બોલો, વિલંબ થાય. વેરી ગુડ, આવડે છો તો. ચાલો, સભ્યોની સંમતિ, સભા બોલાવી, અગાઉ મિટિંગ માટે નોટિસ મોકલી, સમય લાગ્યો, ઠરાવ પસાર કર્યો, એટલે 2 થી 3 માસ વયા જાય. તા નફાનું જે હોય સમય એ વયો જાય, તેજીનો સમય, વાર લાગે, નફો ન થાય. આવું બની શકે, પણ અગાઉ અગાઉ લેવું પડે, બધું અગાઉ ઝડપી કામ કરવું પડે. હવે નીતિ વિશે નિર્ણયો લેવામાં વિલંબ થાય. ઓછી પરિવર્તનશીલતા. ભાઈ વૈયક્તિક માલિકીમાં હું એકલો જ હતો, મને મનમાં વિચાર આવ્યો કે મારે આવી એવી વસ્તુ વેચવી છે, હું આવતીકાલે લઈને વેચવા માંડું, કંઈ વાર જ ન લાગે. પણ કંપનીમાં કંઈ નવું પ્રોડક્શન કરવું હોય તો બધાને પૂછવું પડે, ઠરાવ પસાર કરવો પડે, મિટિંગ બોલાવવાની, પૂછવાનું, બધાને રિવ્યૂ જોવાનું, મંતવ્ય જોવાનું. સમજે? તવાર સમય વેડફાય. ચાલો, વ્યક્તિક માલિકી ભાગીદારી પેઢી કરતા પરિવર્તનશીલતા ખૂબ જ ઓછી જોવા મળે. શું કીધું? ઓછી જોવા મળે છે. હવે મહત્વના નિર્ણયો લેવા હોય ત્યારે શું કરવાનું? સભા બોલાવવાની. ભણી ગયા, તમને ખબર છે. સભા બોલાવવાની, ઠરાવ પસાર કરવામાં પાછો કેટલા બહુમતી નિર્ણય આવ્યા, સમય થયા, ફાઇનલ ઠરાવ, ફાઇનલ મંજૂરી, ફાઇનલ હા પાડવાની, કયો રાખવું સાપે ઠરાવ. સમય વ્યય થાય. આથી ઓછી પરિવર્તનશીલતા, એટલે કે ઓછી પરિવર્તનશીલતા એટલે પરિવર્તન, ઝડપી નવું નવું પરિવર્તન, નવું સર્જન, નવું ચેન્જીસ, નવું ઇનોવેશન, વાર લાગે. સમજાય છે ને? ચાલો, મહત્વના નિર્ણયો લેવા માટે સભા બોલાવવાની, ઠરાવ પસાર કરવાનો, સમય બગડે, બધાએ પૂછવાનું, શું કરવું છે, કયો ડિસિઝન લેવું છે, વાર લાગે. કેમ કે વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢીમાં ઝડપી થતું. આગળ કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર, વિચારો, કેન્દ્ર સરકાર પાસે પૂછવા જવાનું. આરામ છે તો આપણે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં આરામ છે તો ક્યારે પૂછ્યું હોય તો કોઈ પૂછવા આપતું? ભાગીદારી પેઢી વૈયક્તિક માલિકી બાજુવાળાને પૂછ્યું કે ભાઈ મારે આવું વેચવું છે, આવી રીતે ધંધો શરૂ કરવો છે, કોઈ દી પૂછ્યું નહીં. આમાં કેન્દ્ર સરકાર પાસે જવાનું. વિચારો, કેન્દ્ર સરકાર પાસે જવાનું, અદાલતની પરવાનગી લેવાની. વિચારો, કેટલી વાર લાગે, કેવડો સમય જાય. ઓલો મંજૂરી આવે, કેન્દ્ર સરકાર, અદાલત મંજૂરી આપે ન આપે કેમ ખબર પડે? કેવડો સમય જાય. એટલે કીધું કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી લેવાની. એટલે પરિવર્તન ઝડપી ન આવે, પ્રગતિ ઝડપી ન થાય. એટલે એમ કહેવાય છે ધંધા માટે ખાસ એક સૂત્ર, ઝડપીમાં ઝડપી, બધા કરતા પહેલા વિચારો અને વિચારને ફોલો કરો, અનુસરો. લોકો નફો લેવા આવે ને તો આપણે નફો લઈને ધંધામાંથી વહી ગયા હોય. સમજાય છે? ઝડપીમાં ઝડપી, બધા કરતાં પહેલા વિચારો, નફો લઈને નીકળી જાઓ. ધંધાનો ઉદ્દેશ છે. આ મારો ઉદ્દેશ છે ધંધા. બરાબર? આ બિઝનેસ માટે વાત કરું છું. ચાલો, સટ્ટાખોરીની ઉત્તેજ. ભાઈ સંચાલકો કંપનીની માહિતીથી વાકેફદાર હોય. સંચાલકો પોતે ટોપ લેવલમાં બેઠા છે. ક્યાં બેઠા? ટોપ લેવલમાં. ત્યાં ઉપર ન જોવાનું, મારી સમજો, ટોપ લેવલમાં બેઠા છે ઉપર સંચાલકો. બરાબર? એટલે એને નીચે બધી ખબર હોય ક્યાં ક્યાં શું શું થાય છે. એટલી માહિતી વાકેફદાર. શેર બજારમાં શું કરે? કૃત્રિમ ફેરફાર
ફેરફાર, માનવ સર્જિત ફેરફાર જાતે ઊભા કરે. એટલે શેર બજારના ભાવ અઢળક નીચે લઈ દે, ઘડીક વારમાં અઢળક ઉપર લઈ દે, બંને વચ્ચેનું અંતર થાય ને એમાં સારામાં સારા પૈસા મળે. હવે વિચાર, 100 રૂપિયાનો શેર મેં આજે ખરીદ્યો, આજે 100 રૂપિયાનો શેર મેં આજે ખરીદ્યો, એક શેર કેટલાનો? 100 રૂપિયા. મને ખબર છે આવતીકાલે મારે ભાવ વધારવા મારે શું કરવાનું, એટલે હું સંચાલક છું. સપોઝ માની લો XYZ કંપનીમાં હું સંચાલક છું, મારે ભાવ વધારવા છે આવતીકાલે. મને માહિતીની અંગત માહિતીની કંપનીની બધી ખબર છે. 100 રૂપિયાનો શેર મેં આજે ખરીદી લીધા. કેટલા ખરીદ્યા આવા શેર મેં? 1 લાખ. માની લો 1 લાખ મેં આવા શેર ખરીદી લીધા, બરાબર? ખરીદ્યા 1 લાખ શેર ખરીદ્યા આજે. આવતીકાલે માહિતી લીક કરું, કંઈક અંગત સિક્રેટ માહિતી કંપની વિશે, જેના કારણે ફાયદો થાય, અતિશય ફાયદો થાય. એટલે 100 રૂપિયાનો શેર છે એ આવતીકાલે માની લો કે 500 રૂપિયાનો ભાવ થઈ જાય, સપોઝ થઈ જાય 500 રૂપિયાનો ભાવ થઈ જાય, તો વિચારો કેટલા મળ્યા? 400 રૂપિયા મારા ચોખ્ખા ક્યાં ગયા? ખિસ્સામાં ગયા. 400 રૂપિયા મારા ચોખ્ખા મને મળ્યા, ખિસ્સામાં ગયા. વિચારો કેવો લાભ! આવું કોણ કરે? કોણ કરે? ઉપર બેઠા હોય ને એ સંચાલકો કરે, એ ખબર છે, કેમ કે પોતે જ મેનેજમેન્ટ કરે છે. સમજાય છે? એટલે આવી માહિતી એની પાસે માહિતી હોય, સિક્રેટ અંગત માહિતી વાકેફ હોય. આથી આવા સર્જન, આવા કૃત્રિમ જોખમ, કૃત્રિમ ફેરફાર, માનવસર્જિત ફેરફાર જાતે ઊભા કરે. અને એના કારણે શું કરે? ઉત્તેજના, કોને? સટ્ટાખોરી ઉત્તેજના, આને કહેવાય સટ્ટો. એમાં બીજું કંઈ નહીં. આગળ શેરમાં થતી સટ્ટાખોરી, નાના રોકાણકારો. હવે આવું થાય ત્યારે શું થવાનું? આને તો ફાયદો મેળવી લીધો, બરાબર? હવે માની લો આ છે, આનાથી ઉલટું વિચાર કે 100 રૂપિયાનો શેર 500 થઈ ગયો, એવી માહિતી લીક કરે XYZ કોઈ બી, તો 100 રૂપિયાનો શેર છે ડાયરેક્ટલી 50 રૂપિયા. કેટલા રૂપિયા? 50. કેટલી નુકસાન? 50 રૂપિયા નુકસાન થઈ. હા કે ના? આના કારણે શું થવાનું? નાના રોકાણકારને આર્થિક હિતને શું થાય? નુકસાન ભોગવવું પડે. હા કે ના? આના કારણે શેર બજારમાં ઘણા આત્મહત્યા કરી નાખે છે. તમને ખબર હોય કઈ ભાગી પણ જવું પડે છે. પૈસા બહારથી લાઈન નાખ્યા હોય શેર બજારમાં, ભાવ આવે ઢળક નીચે, એટલે બધું ફેર, ક્યાંય ન રહી. ટૂંક સમયમાં રોડપતિ થઈ જાય અને ટૂંક સમયમાં કરોડપતિ થઈ જાય, વાર ન લાગે. ચાલો આગળ વધીએ. સમાજને ગેરફાયદો કઈ રીતે? કામદાર હડતાલ. કામદારો કાલથી કે મારા કર્મચારી કોઈને આવું નથી, કંપનીમાં આવું નથી. કર્મચારીનું જૂથ હોય, સપોઝ કે માનો 1000 કર્મચારી છે, એમાંથી 700 થી 800 કર્મચારી એકસાથે ભેગા થઈ જાય, તો બધા કર્મચારીઓ ભેગા થઈને કે આવતીકાલથી હડતાલ નથી આવતા, કાલથી પ્રોડક્શન બંધ. આપણને બધા નુકસાની થવાની. ઉપરથી માલ આવશે એટલે માલ સપ્લાય થશે, પ્રોડક્શન થશે નહીં થાય. સમાજને ગેરફાયદો. માલિકો વચ્ચે તાળાબંધી. કાલથી એમ કે હાલો લગાવો તાળું, તાળું લગાવ્યું. કર્મચારી ક્યાં જવાનું ભાઈ? ક્યાં જવાનું? શેર બજારનું હું સમજવાનું, શેર માર્કેટનું હું સમજવાનું, બધાને જવું ક્યાં? કેવડી નુકસાની રોજગારી લોકોને. તાળાબંધી. સમાજને શું કરવું પડે? ભોગ બનવું પડે છે, નુકસાન સહન કરવું પડે. માનવી કરતા મૂડીને મહત્વ. યાદ કરો, મૂડી કરતા માનવીને મહત્વ છે મારું. યાદ કરો, સાંભળું છું, યાદ કરો. હા, ભાગીદારી પેઢી નહીં, વ્યક્તિક માલિકી નહીં. કયું હતું? બોલો બોલો. સહકારી મંડળી. વેરી ગુડ, સરસ. સહકારી મંડળીમાં મૂડીને નહીં માનવીને મહત્વ અપાતું, માનવીને. જ્યારે કંપનીનું છે નફાનો ઉદ્દેશ છે, એટલે માનવી કરતા મૂડીને મહત્વ અપાય છે. આથી શું થવાનું? અપાય છે. આથી ઇજારાશાહીને દૂષણો પ્રવેશ. ઇજારો પેદા થાય. સમજાય છે? કેમ કે જૂથ રચીને કાંઈક ને કાંઈક એવા ગેરકાયદેસર કામો કરે, કંપનીની વિરુદ્ધમાં ગેરકાયદેસર ઇજારો પેદા થાય, સંચાલન પર કાબુ મેળવે, નુકસાની બધાને સહન કરવું પડે. આગળ વધીએ. આથી સમાજમાં આવક અને સંપત્તિ, આવક
પૈસા, સંપત્તિ, માલ મિલકત અસમાન વહેંચણી થાય. શું થાય? અસમાન વહેંચણી. સમાન વહેંચણી થતી નથી. સમજી ગયા મુદ્દા? 9 મુદ્દા બરાબર. એવું અહીંયા સુધી આપણે 9 મુદ્દા સમજીએ. પૂરા 5 માર્ક્સનો સવાલ. પહેલેથી નાની રિવિઝન પૂરા ધ્યાન. લાંબી અને ખર્ચાળ સ્થાપના નીતિ, ધારાકીય નિયંત્રણ, વહીવટી ખર્ચમાં વધારો, આપખુદશાહી વહીવટ, રહસ્ય જાળવણીમાં મુશ્કેલ, નીતિ વિશે નિર્ણય લેવામાં વિલંબ, ઓછી પરિવર્તનશીલતા એટલે કે ઓછી, સટ્ટાખોરીનું ઉત્તેજન, સમાજની ગેરફાયદો. 9 મુદ્દા ભેગા પાકા કરવાના છે, લખવાના છે. એક વાક્યના સવાલ નીચે બરાબર આપણો નિયમ છે. એટલે ફરજિયાત બુકમાં લખવાનું, પાકું કરવાનું. એક્ઝામ આવશે પરીક્ષા ત્યાં લખવામાં આપણને ઇઝી રહેશે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે બેટા? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે નેક્સ્ટ મુદ્દા વિશે ચર્ચા વિચારણા કરીશું. થેન્ક યુ.